ધોરણ 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 4 પુરવઠો, જેની આપણે વાત કરતા હતા અગાઉના લેક્ચરની અંદર, પુરવઠાને અસર કરતા પરિબળો અને પુરવઠા વિધેયની આપણે ચર્ચા કરી હતી. હવે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને એની સમજૂતી, જેવી રીતે માંગની અંદર એની અનુસૂચિ અને આકૃતિ જોઈતી, એવી રીતે પુરવઠો જે છે એની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી જે છે એ આપણે મેળવીએ. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. કોઈ પણ એક સમયે કોઈ પણ એક વસ્તુ જે છે એની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેપારી વેચવાની તૈયારી દર્શાવે છે એને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક કાલ્પનિક ઉદાહરણથી આપણે પુરવઠો જે છે એની અનુસૂચિની ચર્ચા કરશું. એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકાય. ધારો કે કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે, જે તમને કાલ્પનિક અનુસૂચિમાં દર્શાવેલું છે. એક સફરજનનો વેપારી છે, એ કોઈ એક મહિના દરમિયાન અલગ અલગ કિંમતે અલગ અલગ સફરજનનો જથ્થો જે છે એ બજારમાં વેચવા માટે મૂકે છે. એની એક અનુસૂચિ જે છે, બરાબર, એ અહીંયા તમને આપવામાં આવી છે. અનુસૂચિ એટલે એક કોષ્ટક તમને આપેલું છે કે ભાઈ સફરજનની કિંમત છે એ આપેલી છે રૂપિયામાં 50, 60, 70, 80, 90, એવી રીતે બાજુમાં તમને સફરજનનો પુરવઠો વેપારી દ્વારા બજારમાં જે મૂકવામાં આવે છે, એટલે કે વેચવા માટે જે મૂકવામાં આવે છે, એ અહીંયા આપેલો છે. બરાબર, કે ભાઈ 50 રૂપિયા જ્યારે સફરજનની કિંમત હોય ત્યારે વેપારી છે 200 કિલોગ્રામનો જથ્થો બજારમાં વેચવા કાઢે છે. એવી રીતે જ્યારે 60 રૂપિયા કિંમત હોય ત્યારે 400 કિલોગ્રામ, એવી રીતે તમે જુઓ છો કે છેલ્લે સફરજનની કિંમત 90 રૂપિયા થાય બજારની અંદર, એટલે વેપારી 1000 કિલોગ્રામ સફરજનનો જથ્થો જે છે એ બજારમાં વેચવા માટે તૈયારી દર્શાવે છે અથવા તો મૂકે છે. આ જ અનુસૂચિ છે એ તમને અહીંયા આકૃતિની મદદથી દર્શાવવામાં આવી છે. અહીંયા 0થી શરૂ નહીં થાય, વસ્તુની કિંમત 0 ક્યારેય હોય નહીં. એટલે વસ્તુની કિંમત તમે જુઓ છો કાંઈ 50 રૂપિયા છે, બરાબર, ત્યારે વસ્તુનો પુરવઠો બજારમાં વેચવા માટે 200ની તૈયારી, 200 એકમની તૈયારી બતાવે છે, તો 200 કિલોગ્રામની તૈયારી બતાવે છે. એવી રીતે તમે જુઓ તો 60 રૂપિયા થાય તો 400 કિલોગ્રામ, 70 રૂપિયા થાય તો 600 કિલોગ્રામ, 80 રૂપિયા થાય, બરાબર, તો 800 કિલોગ્રામ, અને 90 રૂપિયાએ 1000 કિલોગ્રામ સફરજન જે છે એ વેચવા માટેની વેપારી તૈયારી બતાવે છે. અલગ અલગ બિંદુઓ અહીંયા આલેખની અંદર દોરવામાં આવ્યા છે. આ બિંદુઓને જોડતી રેખા એસ જે છે એ પુરવઠા રેખા છે. એસ એટલે કે સપ્લાય, બરાબર, સપ્લાય લાઇન જેને કહેવાય, પુરવઠા રેખા જેને કહેવામાં આવશે. અગાઉ પણ વાત કરી હતી કે પુરવઠા રેખા જે છે એ નીચેથી ઉપરની તરફનો ઢાળ ધરાવે છે, એટલે કે ધન ઢાળ ધરાવે છે. કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, પોઝિટિવ રિલેશનશિપ જેને કહેવાય એ છે. એટલા માટે વસ્તુની કિંમત વધે એમ પુરવઠો વધતો જાય છે, બરાબર. એટલા માટે ચીજ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે. ત્યાર પછી કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના 2 કારણો છે કે ભાઈ કોઈ પણ ચીજ વસ્તુની કિંમત છે એ અને ચીજ વસ્તુનો પુરવઠો છે એ બેયની વચ્ચે ધન સંબંધ હોવા માટેના મુખ્ય 2 કારણો છે. એમાં પહેલું, ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે. જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે, કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા એ પ્રયત્નશીલ હોય છે, બરાબર. ચીજવસ્તુની કિંમત અને પુરવઠો આ બેયની વચ્ચે ધન સંબંધ શું કામ હોય, એના માટેના 2 કારણો. કે કોઈ પણ વેપારી ધંધો કરતો હોય, કોઈ પણ વેપારી વેપાર કરતો હોય, તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય? નફો કમાવાનો હોય. તો હવે જેમ ચીજ વસ્તુની કિંમત વધુ
બરાબર, એવી રીતે એને નફો વધુ મળશે, બરાબર. તો બજારની અંદર ચીજ વસ્તુની કિંમત જ્યારે વધે ત્યારે એટલો વધારે જથ્થો બજારમાં વેચવા માટે વેપારીને પ્રેરણા મળશે, બરાબર. એટલે એ હંમેશા વધારે નફો કમાઈ લેવા માટે પ્રયત્નશીલ હોવાના કારણે ચીજ વસ્તુની કિંમત બજારની અંદર જેમ વધતી જાય એવી રીતે બજારની અંદર પુરવઠો પણ વધતો જાય. બીજું કારણ, વસ્તુની કિંમત વધવાના કારણે નફાની શક્યતા વધે છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે, બરાબર. વસ્તુની કિંમત બજારમાં વધવાના કારણે નફાકારકતામાં વધારો થાય છે. હવે નફાકારકતામાં વધારો થાય એટલે બીજા ઉત્પાદકો જે બજારમાં છે એ જોતા હોય, વધારે નફો કમાવાના ઉદ્દેશથી નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશે. નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશે એટલે શું થાય? વસ્તુનો કુલ પુરવઠો જે છે એ પણ બજારની અંદર વધે છે. માટે વસ્તુની કિંમત અને પુરવઠો જે છે એ બે વચ્ચે ધન સંબંધ છે. એના અહીંયા તમને બે કારણો સમજાવવામાં આવ્યા છે. હવે પુરવઠામાં પરિવર્તન કેવા પ્રકારનું થાય? તો પુરવઠામાં પરિવર્તન જે છે બે પ્રકારે હોય. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, અને પુરવઠામાં વધારો અને ઘટાડો. માંગની અંદર પણ આપણે જોયું હતું, માંગનું વિસ્તરણ અને સંકોચન, અને માંગની અંદર વધારો કે ઘટાડો. તો અહીંયા સૌપ્રથમ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન કોને કહેવામાં આવે છે, કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનોના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યમાં ભાવોની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા સ્થિર રહે છે અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ એની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે તે વસ્તુના પુરવઠા પર અસર થાય છે, બરાબર. અન્ય પરિબળો, આપણે અન્ય પરિબળોની અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ અન્ય પરિબળો જે છે એ સ્થિર રહે. દાખલા તરીકે ઉત્પાદનના સાધનોના ભાવ, બરાબર, એ સ્થિર રહે. ઉત્પાદનનો ખર્ચ, ત્યાર પછી ઉત્પાદનની પદ્ધતિ, ટેકનોલોજી જેને કહીએ, મશીનરી જેને કહીએ, બરાબર. અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળો, ભવિષ્યની અંદર ભાવ વધવાના છે કે ઘટવાના છે, સરકારની વેપાર પ્રત્યેની જે કાંઈક નીતિ છે, બજારની અંદર પેઢીઓની સંખ્યા, હરીફોની સંખ્યા, આ બધું જે છે, બરાબર, એ સ્થિર રહે છે. માત્ર ને માત્ર ચીજ વસ્તુ જે છે એની કિંમતમાં ફેરફાર થાય ત્યારે પુરવઠાને અસર થાય છે અને પુરવઠાની અંદર ફેરફાર થાય છે. અન્ય પરિબળો સ્થિર રહે છે, માત્ર ચીજ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એ પુરવઠા પર અસર થાય છે. વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. માંગના નિયમની જેમ જ માંગની અંદર જેમ વિસ્તરણ અને સંકોચન થતું હતું એમ કે ભાઈ ચીજ વસ્તુની કિંમત વધે, બજારની અંદર ચીજ વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, એટલે કે પુરવઠામાં વધારો થાય છે, અને જો ચીજ વસ્તુની કિંમત બજારમાં ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. સંકોચન એટલે ઘટાડો થાય છે. ત્યાર પછી છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. એ તમને આકૃતિની મદદથી અહીંયા દર્શાવવામાં આવેલું છે. સફરજનની કિંમત અને સફરજનનો પુરવઠો, બરાબર. અગાઉનું જે ઉદાહરણ હતું એ અનુસૂચિ અહીંયા દર્શાવેલી છે. આકૃતિની અંદર તમે જોશો તો એસ એ શું છે? પુરવઠા રેખા, જેને સપ્લાય કહેવાય, એસ એટલે, બરાબર. હવે 50 રૂપિયામાંથી, બરાબર, 60 રૂપિયા કિંમત થાય કે 70 રૂપિયા કિંમત થાય ત્યારે ચીજ વસ્તુનો પુરવઠો જે છે એ 200માંથી 400, 400માંથી 600 થાય છે, એટલે કે પુરવઠા રેખા નીચેથી ઉપરની તરફ ઢળે છે, બરાબર. એવી રીતે તમે જુઓ, બરાબર, કે અહીંયા 1000 રૂપિયા, જ્યારે વસ્તુની કિંમત એટલે કે સફરજનની કિંમત 90 સુધી પહોંચે છે ત્યારે બજારની અંદર 1000 કિલોગ્રામ જેટલો પુરવઠો ઠાલવવામાં આવે છે. તો તમે જુઓ છો ડાબી બાજુથી જમણી બાજુ પુરવઠા રેખાનું વિસ્તરણ થાય છે, વધતી જાય છે, બરાબર. તો કિંમત વધતા
ચીજ વસ્તુનો પુરવઠો બજારમાં વધે છે, જેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી ઉલટું વિચારો. આ જ અનુસૂચિમાં તમે નીચેથી ઉપરની તરફ જાઓ કે ભાઈ 90 રૂપિયા કિંમત હોય ત્યારે 1000 કિલોગ્રામ સફરજનનો પુરવઠો હોય. ચીજ વસ્તુની કિંમત ઘટી અને 80 રૂપિયા થઈ જાય તો સફરજનનો પુરવઠો જે છે 800 કિલોગ્રામનો થઈ જાય. તો પુરવઠા રેખા જે છે એ જમણી બાજુથી ડાબી બાજુ ઉપરથી નીચેની તરફ ખસે છે, બરોબર. એટલે કે પુરવઠાનું સંકોચન થાય છે. ચીજ વસ્તુની કિંમત બજારની અંદર ઘટે એટલે પુરવઠાનું બજારની અંદર સંકોચન થાય છે, બરોબર. અહીંયા આપણે જોયું કે ભાઈ એક્સ ધરી ઉપર પુરવઠો, વાય ધરી ઉપર કિંમત આપેલા છે. હવે એવી રીતે પુરવઠામાં વધારો કે ઘટાડો, કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે, બરોબર. કિંમત સિવાયના પરિબળો, વિસ્તરણ અને સંકોચનમાં કિંમતને ધ્યાનમાં લેવાની, વધારા અને ઘટાડાની અંદર અન્ય પરિબળોને ધ્યાનમાં લેવા. અહીંયા ચીજ વસ્તુનો પુરવઠો જે છે એને અસર કરતા અન્ય પરિબળો, એ બધા પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધારે પરિબળોની અંદર જો ફેરફાર થાય, બરોબર, તો પુરવઠામાં જે પરિવર્તન આવે એને પુરવઠાનો વધારો કે ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અહીંયા કિંમત છે એ સ્થિર રહી છે. પુરવઠાના વધારા કે ઘટાડાની અંદર કિંમત જે છે એ શું રહી છે? સ્થિર રહી છે. અન્ય પરિબળોની અંદર પરિવર્તન આવે એટલે પુરવઠાને અસર કરે છે અને પુરવઠો જે છે એમાં વધારો કે ઘટાડો થાય છે. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુઓના ભાવ જે છે એ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવા માટેની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો આવા બધા સંજોગોની અંદર વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં પણ તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. અન્ય પરિબળો જે છે એની અંદર પરિવર્તન આવવાથી, એની અંદર ફેરફાર થવાથી કિંમત ન વધી હોય કે કિંમતની અંદર ફેરફાર ન થયો હોવા છતાં પણ ચીજ વસ્તુના પુરવઠાની અંદર વધારો થતો તમને જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા જે છે એ પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તેને પુરવઠામાં વધારો કહે છે. આવી પરિસ્થિતિની અંદર આલેખમાં તમે જુઓ એટલે પુરવઠા રેખા છે એ ડાબી બાજુથી જમણી તરફ ખસે છે, જેને પુરવઠામાં વધારો થયો કહેવાય. આનાથી વિરુદ્ધ, આનાથી ઉલટું, જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય એવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. આવા સંજોગોમાં મૂળ પુરવઠા રેખા જે છે એ પોતાના સ્થાનેથી ડાબી તરફ ખસે છે, જેને પુરવઠામાં ઘટાડો થયો કહેવાય. હવે અન્ય પરિબળો જે છે, સરકારની નીતિ જે છે એ આપણા વિરુદ્ધની હોય, અન્ય વસ્તુઓના ભાવ જે છે અન્ય વસ્તુઓની કિંમત જે છે એની અંદર ફેરફાર થાય, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન કરવા માટેના સાધનો જે છે એની કિંમત વધે, તો આ બધા પરિબળો જે છે એ આપણી પુરવઠાના વિરુદ્ધના પરિબળો છે. આવા સંજોગોની અંદર ચીજ વસ્તુ જે છે એનો પુરવઠો બજારની અંદર ઘટે છે. કેમ? આપણો ખર્ચ વધી જાય, બરોબર. સરકારની નીતિ પુરવઠો વધારવા તરફની નહીં હોય તો આવા સંજોગોની અંદર કિંમતમાં ફેરફાર ન થયો હોવા છતાં પણ ચીજ વસ્તુનો પુરવઠો બજારમાં ઘટે છે, જેને પુરવઠામાં ઘટાડો કહેવામાં આવે છે. અને આલેખની અંદર તમે જુઓ તો પુરવઠા રેખા જે છે એ પોતાના મૂળ સ્થાનેથી જમણી બાજુ, ડાબી બાજુ એટલે કે ઉપરથી નીચેની તરફ ખસે છે, જેને પુરવઠામાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આપેલો છે એની એ જ અનુસૂચિ આપેલી છે, સફરજનની કિંમત આપેલી છે અને સફરજનનો પુરવઠો આપેલો છે, બરાબર. જો કિંમત છે એ સ્થિર છે,
કિંમત છે એ સ્થિર છે, પણ અન્ય પરિબળોની અંદર પરિવર્તન આવે છે એટલે પુરવઠો છે એ વધે છે, નીચેથી ઉપર જાઓ તો ઘટે છે. અહીંયા તમને એક્સ ધરી ઉપર ચીજ વસ્તુનો પુરવઠો આપવામાં આવેલો છે, વાય ધરી ઉપર વસ્તુની કિંમત તો 20 રૂપિયા જે છે એ સ્થિર જ છે, બરોબર. પણ અન્ય પરિબળોમાં પરિવર્તન આવે છે એટલે પુરવઠા રેખા જે છે એ પોતાના મૂળ સ્થાનેથી ડાબી બાજુ ખસે છે, બરોબર. જો એટલે આ વસ્તુનો પુરવઠો જે છે એ ઘટે છે એટલે વસ્તુનો પુરવઠાનો ઘટાડો એને કહેવામાં આવે છે. અને એનાથી વિરુદ્ધની પરિસ્થિતિ હોય તો મૂળ સ્થાનેથી જમણી તરફ પુરવઠા રેખા જે છે એ ખસે છે, જેને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમના અપવાદો, અમુક અપવાદોને આપણે ગણીએ, બરોબર, તો પુરવઠાના નિયમ જે છે એને આ લાગુ પડતું નથી. જોઈએ એના અપવાદો. પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, બરોબર. પુરવઠાના નિયમમાં આપણે જોયું, બરોબર, એ પ્રમાણે કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે. આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પુરવઠાના નિયમની અંદર જોયું કે ચીજ વસ્તુની કિંમત જ્યારે વધે ત્યારે પુરવઠો વધે અને ચીજ વસ્તુની કિંમત જ્યારે ઘટે ત્યારે પુરવઠો જે છે એ ઘટે છે. પણ એ બે વચ્ચે જ્યારે ઋણ સંબંધ હોય, એટલે કે ચીજ વસ્તુની કિંમત અને પુરવઠો, કિંમત વધવા છતાં પુરવઠો ઘટે અથવા તો કિંમત ઘટવા છતાં પુરવઠો જે છે એ વધે, તો આવા કિસ્સાઓ જે છે એને પુરવઠાના નિયમની અંદર અપવાદરૂપ કિસ્સાઓ ગણવામાં આવે છે. હવે તો એ પુરવઠાના નિયમના જે અપવાદો છે એ આપણે અહીંયા જોઈએ. અલભ્ય વસ્તુઓ, કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. અમુક પ્રકારની એવી દુર્લભ વસ્તુઓ હોય, બરોબર, એની કિંમતમાં કદાચ ગમે તેટલો વધારો થાય તો એના પુરવઠામાં વધારો કે ઘટાડો થતો નથી. તો આવી વસ્તુ જે છે એ પુરવઠાના નિયમની અંદર અપવાદરૂપ છે. દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત એટલે કે જે જૂનું પુસ્તક છે, પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય છે નહીં, કારણ કે લિમિટેડ હોય. જે જૂની મૂર્તિઓ છે, પ્રાચીન કાળના સિક્કાઓ છે, એ નવા બનાવી શકાય નહીં, નવું એનું ઉત્પાદન થાય નહીં, એટલે એની કિંમત કદાચ ગમે તેટલી વધે તો પણ બજારની અંદર એનો પુરવઠો જે છે એ વધારી શકાય નહીં. એટલે અલભ્ય વસ્તુઓ જે છે એ પુરવઠાના નિયમની અંદર અપવાદરૂપ છે. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય નથી, આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી, બરોબર. જે જૂની વસ્તુઓ છે, ચલણી સિક્કાઓ જૂના હોય, પ્રાચીન કાળની કલાકૃતિઓ હોય, એનું નવું ઉત્પાદન શક્ય છે નહીં. એટલે બજારની અંદર ચીજ વસ્તુઓની કિંમત ગમે તેટલી વધે તો આવી વસ્તુઓ જે છે, અલભ્ય વસ્તુઓ જેને કહેવાય, એનો પુરવઠો બજારની અંદર વધતો નથી. તો આ પુરવઠાના નિયમની અંદર અપવાદરૂપ કિસ્સો કહેવાય. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આ રાખીએ. હવે પછીના બીજા અપવાદો જે છે એ પછીના લેક્ચરની અંદર આપણે જોશું.